નમસ્કાર, શ્રી ગુરુ ટ્યુશનના ઓનલાઈન શિક્ષણમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ગાલા એસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર 1 નો વિભાગ બી જે આપણે 18 માર્કનો પૂછાય છે બોર્ડમાં તે જોઈશું. તો કે પહેલો દાખલો દ્વિઘાત બહુપદી x નો વર્ગ. દાખલા નંબર 25 x નો વર્ગ બહુપદી છે x નો વર્ગ - x - 20. બહુપદીના શૂન્યો શોધો. ફક્ત શૂન્યો શોધવાના છે. શૂન્યો શોધો. ધ્યાન આપજો છોકરાઓ. શૂન્યો શોધો. તો અહીંયા આગળ કઈ નહીં હોય તો શું હોય? 1 હોય. બરાબર. હવે 1 20 એકા 20. 20 ના એવા ભાગ પાડવાના 20 ના એવા ભાગ પાડવાના કે માઈનસ કરીએ ને તો અહીંયા કઈ નથી એટલે 1 આવે. 20 ના એવા ભાગ પાડવાના કે 1 આવે. 20 કયા ઘડિયામાં આવે તે વિચારો. 20 કયા ઘડિયામાં આવે? 4 પંચા 20. મોટો આંકડો પહેલા લખીશું એટલે 5 ચોક 20. ઓકે. અહીંયા જે નિશાની હોય ને તે મોટા અંકને આપવાની. પછી માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા વધશે માઈનસ વાળો 1. -5 + 4 -1. બધાની સાથે x લગાવી દેવાનો. હવે આ વચ્ચે વાળા પદ છે એનું આપણે વિભાજન કર્યું, એના ટુકડા પાડ્યા. એટલે અહીંયા લખવાનું x નો વર્ગ -5x + 4x - 20. બરાબર. આની બંનેની માંથી કોમન કાઢવાનું. આપણે શૂન્ય શોધવાના છે તો e = 0 લઈ જવાનું. ઓકે. બંનેમાંથી કોમન નીકળે x. અંદર વચ્ચે x - 5. બંનેમાંથી આ પદ બેઠું અહીંયા લખી જ દેવાનું x - 5. અહીંયા x અંદર રહી ગયો તો વચ્ચે કોણ +4 = 0. બંને કાઉન્ટ સમાન આવ્યા. આ બંનેને ભેગા કરવાના એટલે x + 4 અને x - 5 = 0. માટે બંનેની બરાબર 0 લખાય. x + 4 = b0, x - 5 બરાબર b0. તો x બરાબર -4 અને x બરાબર પ્લસ વાળો 5. આ બે એના શૂન્યો છે. માટે શૂન્યો -4 અને 5 આ એના શૂન્યો કહેવાય. ઓકે. જોઈશું એના પછીનો આગળ બીજો દાખલો 26. દાખલા નંબર 24. શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલો છે. આવો એક દાખલો બોર્ડમાં પૂછાય. ઓકે. બરાબર છે. નેક્સ્ટ શૂન્યનો સરવાળો કેટલો? -3 અને ગુણાકાર 2 અંદર આપેલો છે. શૂન્યનો સરવાળો કેટલો? -3. ગુણાકાર કેટલો? ગુણાકાર 2. તેવી ત્રિઘાત બહુપદી મેળવો. બરાબર ધ્યાન. સરવાળો એટલે આલ્ફા + બીટા. આલ્ફા + બીટા = -3 અને ગુણાકાર એટલે આલ્ફા * બીટા = 2. આલ્ફા * બીટા = 2. આલ્ફા + બીટા નું સૂત્ર શું છે? -b/a -3 છેદમાં કઈ નહીં હોય તો 1. આલ્ફા * બીટા નું સૂત્ર શું છે? c/a 2 ના છેદમાં કઈ નહીં હોય તો 1. એ અહીંયા એ બંનેનો a બરાબર કેટલા છે? 1. માટે અહીંયા લખવાનું a = 1 -b = -3 c ના કેટલા? 2. હવે બંને સાથે માઈનસ દૂર થાય તો b ના કેટલા થઈ ગયા? 3. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખવાનું ax² + bx + c. ચલો a ના સ્થાન પર કેટલા લખીશું? 1 x નો વર્ગ પ્લસ b ના સ્થાન પર 3x c ના 2. અહીંયા લખવાનું x નો વર્ગ + 3x + 2. આ દ્વિઘાત બહુપદી આવી ગઈ. આવી આપણને બહુપદી મળે. અહીંયા લખવાનું k માટે અને અહીંયા લખવાનું k ≠ 0. આવી આપણને બહુપદી મળે. એટલે k અહીંયા લખવાનું કે આ એક બહુપદી છે અને હું 2 વડે ગુણું, 3 વડે ગુણું, 4 વડે ગુણું એટલે બહુપદી મળે. એટલે લખવાનું k અને બ્રેકેટમાં લખવાનું k ≠ 0. k એ 0 નથી. જો 0 હોય તો આખી બહુપદી 0 થઈ જાય. બરાબર છે. એટલે k ≠ 0 લખી દેવાનું. ઓકે. નેક્સ્ટ 27 નંબરનો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 27 નંબરનો દાખલો ધ્યાન આપજો. દાખલા નંબર 27.
દ્વિઘાત બહુપદી આપેલી છે 6x નો વર્ગ 6x નો વર્ગ વત્તા 37x માઈનસ બ્રેકેટમાં p માઈનસ 2 p માઈનસ 2 નો એક ના એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત છે એટલે બંને શૂન્ય એકબીજાને કેવા છે વ્યસ્ત છે તો p ની કિંમત શોધો p ક્વેશ્ચન માર્ક શૂન્ય શું છે વ્યસ્ત છે શૂન્ય એકબીજાના વ્યસ્ત છે માટે p ક્વેશ્ચન માર્ક p ની વેલ્યુ શોધવાની છે ઓકે હવે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય બે વ્યસ્ત સંખ્યા એટલે શું 8 તો 8 નો વ્યસ્ત કેટલો થાય 1/8 કોઈ પણ સંખ્યા એનો વ્યસ્ત એટલે 1/8 લઈ લેવાનો એટલે કે ઇન્સર્ટ એના ઊંધા કરવાના એનો વ્યસ્ત થઈએ 1/8 સપોઝ 10 એનો વ્યસ્ત કહું તો 1/10 હવે હું આનો નાનો ગુણાકાર કરું એટલે 8 ગુણ્યા 1/8 8 કેન્સલ જવાબ કેટલો આવે 1 આનો નાનો ગુણાકાર કરું 10 ગુણ્યા 1/10 10 કેન્સલ જવાબ કેટલો આવે બે વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય 1 અહીંયા બે વ્યસ્ત બે શું છે એકબીજાના વ્યસ્ત છે એનો મતલબ કે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 બે વ્યસ્તનો ગુણાકાર કેટલો છે 1 છે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત આલ્ફા ઇન્ટુ બીટા નું સૂત્ર શું છે આલ્ફા ઇન્ટુ બીટા નું સૂત્ર હમણાં જ લખેલું આપણે c ના છેદમાં a અહીંયા c છેદમાં a ઇઝ ઇક્વલ ટુ 1 આમાંથી abc શોધી લેવાના આ શું છે a છે માટે કે લખવાનું a ઇઝ ઇક્વલ ટુ 6 b ઇઝ ઇક્વલ ટુ 37 and c is equal to minus bracket માં p minus 2 minus કૌંસમાં p minus 2 આખું લખવાનું માઈનસ સહિત એટલે અહીંયા લખીએ c ના સ્થાન પર કેટલા લખીશું c ના માઈનસ કૌંસમાં p minus 2 છેદમાં 1 a કેટલો છે 6 is equal to 1 આ 6 એકા 6 એટલે આમ કૌંસ છોડીએ તો માઈનસ p માઈનસ માઈનસ પ્લસ 2 is equal to 6 એકા 6 આ પ્લસ 2 છે નામ નાખી દો માઈનસ p is equal to 6 માંથી 2 ગયા 4 માઈનસ p is equal to 4 તો p is equal to માઈનસ વાળો 4 કેમ કે કોઈ પણ ચલ છે ને એ પોતાની પાસે માઈનસ ની રાખે સામેવાળાને આપી દે સંખ્યાને એટલે માઈનસ 4 p is equal to માઈનસ 4 ઓકે નેક્સ્ટ દાખલા નંબર 28 દાખલા નંબર 28 ધ્યાન આપજો સમાંતર શ્રેણી 2 7 12 લખવાનું અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે નંબર 28 2 7 12 ડોટ 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 એનું 20મું પદ શોધો 20મું પદ શોધો ઓકે 20મું પદ શોધી ચલો પહેલું પદ a કેટલો આપેલો છે 2 a 2 અહીંયા ધ્યાન d is equal to a2 minus a1 બીજું પદ માઈનસ પહેલું બીજું પદ કયું છે 7 માંથી 2 જાય તો કેટલા રહે 5 એટલે d 5 આવી ગયો 20મું પદ શોધવાનું છે એટલે n કેટલો બની ગયો 20 અને an is equal to question mark an is equal to a plus કૌંસમાં n minus 1 into d an એટલે a20 a20 a કેટલો છે 2 n minus 1 n માંથી એક ઓછો લખવાનો એટલે 19 d 5 ઓકે 2 વત્તા 19 95 ને 2 97 95 ને 2 97 ઓકે નેક્સ્ટ દાખલા નંબર 29 દાખલા નંબર 29 51 થી 100 સુધીની તમામ સંખ્યાનો સરવાળો શોધો રાઈટ ને 51 થી 29 સુધી 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધો તમામ સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે ચાલો એનો મતલબ કે આવી રીતે આપેલું છે 51 વત્તા 52 વત્તા 53 વત્તા ડોટ 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 લાસ્ટમાં કેટલા છે 100 છે ઓકે લાસ્ટમાં કેટલા છે 100 છે થેન્ક યુ અહીંયા છે તો પહેલું પદ કયું બને a બરાબર 51 d is equal to a2 minus a1 a2
માઈનસ a1 બીજું પદ કયું છે 52 માઈનસ 52 માંથી 51 જાય તો કેટલા રહે 1 અચ્છા 51 થી 100 સુધી કેટલી સંખ્યા હશે 51 52 53 100 સુધી કેટલી સંખ્યા હશે બરાબર ગણો 51 ને બી લેવાના 50 પૂરી સંખ્યા થાય ને 51 થી લઈ અને નહીં સમજ પડે ને તો એને an વાળું સૂત્ર મૂકીને શોધવો પડે પણ અહીંયા આપણને ખબર પડી જાય છે કે 50 સંખ્યા છે 51 થી 100 that means 50 સંખ્યા ઓકે એટલે n 50 લેવાનું અને આનું ટોટલ શોધવાનું એટલે sn શોધવાનું sn જ્યારે આપણી પાસે અંતિમ પદ હોય એટલે an પણ કહેવાય ને ઓકે sn n/2 બ્રેકેટમાં a an નહીં a an નાનું સૂત્ર શોર્ટ n કેટલો છે તો કે 50 50 ભાગ્યા 2 a કેટલો 51 an કેટલો 100 50 ના અડધા 25 આ બંનેનું ટોટલ 151 ગુણ્યા 25 કરો 151 ગુણ્યા 25 151 ગુણ્યા 25 3775 3775 ઓકે જો લે જવાબ આવી ગયો ઓકે નેક્સ્ટ આવી ગયો નેક્સ્ટ નંબર 30 તો કે બિંદુ 4 અને -3 બિંદુ કેટલા 4 અને -3 બે માર્કના બધા દાખલા છે બિંદુ 4 અને -3 અને 8 અને 5 ને જોડતો રેખાખંડ 3:1 માં વિભાજન કરતા અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે ઓકે તો એક રેખાખંડ આપેલો છે અહીંયા એનું નામ આપી દઈએ a અને b કોઈ પણ નામ આપણે આપી શકીએ છીએ a ના યામ કેટલા લઈશું 4 અને -3 રાઈટ b ના યામ કેટલા લઈશું 8 અને 5 એને જોડતો રેખાખંડ 3:4 માં વિભાજન કરે છે એટલે કે m1/m2 3:1 ટોટલ કેટલા 3 ને 4 થાય એટલે આના 4 ટુકડા કર્યા છે ઇન શોર્ટ 4 ટુકડા કરવા માટે વચ્ચે 3 બિંદુ મૂકવા પડે હવે 3:1 છે એનો મતલબ આગળથી 3 ભાગ છે અને પાછળથી 1 ભાગ 3:1 હવે આપણને અહીં આના યામ શોધવાના છે p ના યામ કેટલા તે શોધવાના છે ઓકે ધ્યાન આપજો તો p ના યામ બરાબર વિભાજન કરતું બિંદુ કયું છે વિભાજન કરતું બિંદુ p ના યામ બરાબર m1x2 m2x1 ના છેદમાં m1 m2 બીજી બાજુ y વાળું m1y2 m2y1 ના છેદમાં m1 m2 ઓકે ચલો m ની કિંમત કેટલી m1 ની 3 x2 ની કિંમત આને આપી દેવાનું આ x1 છે આ y1 આ x2 આ y2 ઓકે ચલો x2 કેટલો 8 m2 કેટલો 1 x1 કેટલો 4 છેદમાં m1 m2 એટલે 3 1 બીજી બાજુ m1 કેટલો 3 m1 ના 3 y2 ના કેટલા 5 m2 ના કેટલા 1 y1 ના કેટલા -3 છેદમાં m1 m2 એટલે 3 1 8 તારીખ 24 પ્લસ તો પ્લસ 4 એકા 4 છેદમાં 3 ને 1 4 5 તારીખ પ્લસ માઈનસ 3 એકા છેદમાં 4 24 4 28 ના છેદમાં 4 અને અહીંયા 12 ના છેદમાં 4 4 સતામ અને 4 તારીખ એટલે જવાબ આવશે 7 અને 3 એટલે આના યામ છે 7 અને 3 આવડાઈ દીધો 7 અને ઓકે નેક્સ્ટ નંબર 31 p કેન્દ્રિત વર્તુળમાં xy એ વર્તુળનો શું છે વ્યાસ છે x અને y ના યામ અનુક્રમે 3 અને 10 અને 1 અને 4 છે તો p ના યામ શોધો અહીંયા જાય p ના યામ શોધો નંબર 31 ઓકે p કેન્દ્રિત વર્તુળ છે આ એક વર્તુળ આપેલું છે કેન્દ્ર
xy x ના m કેટલા છે x ના m કેટલા છે 3 અને માઈનસ 3 અને માઈનસ 10 y ના કેટલા છે 1 અને 7 અચ્છા 1 અને 4 ઓકે 1 અને 4 p ના m શોધવાનું હવે p શું છે xy નું મધ્ય બિંદુ છે p શું છે xy નું મધ્ય બિંદુ તો મધ્ય બિંદુ ના m નું સૂત્ર xy નું મધ્ય બિંદુ p ના m બરાબર x1 x2 ના છેદમાં 2 y1 y2 ના છેદમાં 2 ચલો x1 એટલે આ x1 કહેવાય આ y1 આ x2 આ y2 ચલો x1 કેટલો 3 વત્તા x2 કેટલો 1 છેદમાં કેટલા 2 x1 y1 ને -10 વત્તા y2 ના 4 છેદમાં કેટલા 2 3 ને 4 ના છેદમાં -10 + 4 એટલે માઈનસ વાળા છેદમાં કેટલા અને અડધા કરવાના 2 અને અડધા કરીએ -3 2 અને -3 એટલે આના યામ છે 2 અને -3 જવાબ આવશે 2 અને -3 નાના નાના 2 માર્કના દાખલા છે બધા ઓકે નંબર 32 સાબિત કરો ત્રિકોણમિતિનો દાખલા સાબિત કરો કે cos square theta minus sin square theta is equal to 2 cos square minus 1 ચાલો ડાબા પરથી જવાબ લાવીએ બોર્ડ પર ધ્યાન તો કે ડાબી બાજુ શું આપેલી છે cos square theta minus sin square theta જે જવાબ લાવવાનો હોય ને એને અનુલક્ષીને દાખલો ગણવાનો ઓકે તો sin square theta છે એની બદલે હું અહીંયા cos square theta બેઠો અને આની બદલે શું લખીશ 1 cos square theta શું લખીશ 1 cos square theta કેમ કે મારે બે cos લાવવાના છે એટલે sin ની બદલે મેં શું કરી નાખ્યું cos ઓકે હવે કૌંસની બહાર માઈનસ એટલે અંદર નિશાની બદલાય કૌંસની બહાર માઈનસ એટલે અંદર નિશાની બદલાય એટલે શું થઈ ગયું અહીંયા cos square theta -1 અંદર નિશાની બદલાય એટલે પ્લસ cos square theta એક cos square બીજો cos square કેટલા cos square બે cos square એટલે લખવાનું 2 cos square theta -1 એ તો જવાબ લાવવાનો હતો આવી ગયો ઇઝ ઇક્વલ ટુ જવાબ માટે ડાબા બરાબર જવાબ ઓકે નેક્સ્ટ નંબર 33 નેક્સ્ટ તો કે કિંમત શોધો કોષ્ટક કાઢીને તૈયાર 4 cot નો સ્ક્વેર cot સ્ક્વેર 45 4 cot square 45 minus sec square 60 plus sin square 60 plus cos square 90 degree okay चलो cos 45 एक नो वर्ग sec 60 બે નો વર્ગ વત્તા sin વર્ગમૂળ 3 છેદમાં 2 આખાનો વર્ગ વત્તા cos square 90 cos 90 0 ઓકે તો 0 નો સ્ક્વેર 4 એકા 4 અહીંયા એક નો વર્ગ એક જ થાય બે નો વર્ગ 4 વત્તા વર્ગ વર્ગમૂળ દૂર થાય એટલે 3 પણ બે નો વર્ગ તો લાગે ને 4 આજે બે હોય ને અહીંયા એ આનો કે આથી કોઈ ને આની સાથે પણ હોય અને 0 નો વર્ગ તો 0 લખવાની જરૂર નથી પ્લસ માઈનસ કેન્સલ જવાબ આવ્યો 3 ના છેદમાં 4 નંબર 34 નામ નહીં આવે આપણે બીજા વિડિયોમાં જોઈએ બરાબર છે પાર્ટ 2 ઓકે મળીએ